મમ્મી તાર પગ કેવા દુખે છે લાય દબાવ દો. ના ના હેલા રાખે પણ મમ્મી ખાઈને થોડુંક વોકિંગ કરાય માર જેવો બળતરા કરવા વાળો સ્વભાવ રાખ ને તો કઈક ઓછું થાય આમાં. તો થાય વા મમ્મી પૂછડી હાહરે આવે પછી એન પાસે કામ ન કરાવતી એવું બધું માપે માપે જ કરવાનું ને તારે કરાવવા લાગવાનું. આપણે બીજી હાહુ જેવું થાવું જ નથી. હું ખાલી દેખાવા જાડી છું બાકી હું ફોરી કેવી છું બધુંય કામ કરી નાખું. હા તો બરાબર બિચારી પૂછડી બહુ ડાય છે આમ વગર કીધે બધુંય કામ કરી લે મમ્મી. હું માંદી પડી હતી ને તોય બહુ સીધી છોકરી છે. હા સેટી તેને મોઢે જોઈને તાજ ખબર પડી જાય દીકરી. કાલ પતે રમવા ના ગયા રસ્તે કેટલા ભેગા થયા મમ્મી તું વેગી ને પછી વર્તા આવતી હતી ને તો અહીંયા કેટલા મને ભેગા થયા ઈ કે બેહવા આવજે સોનલ સોનકી બેહવા આવજે કે મમ્મી હું કાલ ને બેહી આવી ગઈ નથી તી. હા તી જાહુ હમણાં હાલ ને આપણે બે. તું મમ્મી બેઠી હતી ને તો અહીંયા બાજી હારી આવી હો પતે રમતા હતા ને કાલ. પછી તો ખીપીને આવ્યું ને ઓને આવ્યું ને કદનું આવે જ નહીં પછી મને એમ થયું ગયું ઘરે હવે આ જગ્યા બદલવી પડશે. એક તો આ ઓલી ખાંભી ખોડીને બેઠી ને જગ્યા બુંધિયારી ને હવે ફરવું જ પડશે. પછી ફર્યા તો ત્રણ એકા આવ્યા. ઓહો પછી હું જીતી ને જીતે તો હું જેટલા હતા એટલા આવ્યા રૂપિયા બાકી કોઈ આયેલું બાયેલું નહીં. એક એમ કઈ નતું બધું વહી ગયું. એવા ભાઈ છે આપડા. કોઈ દી રમવા ના જતા ને એટલે એવું જ થાય આપણે યાર. જો મારા હારે હું એકવાર રમવા ગઈ ને મમ્મી તો હારીને આવી તો અહીંયા હું કો બાપનો ગરા વારી લઉં. અહીંયા રમવા ગઈ તો અહીંયા હારવા જેવું થઈ ગયું. એટલે હવે કોઈ દી રમવું તો છે જ નહીં મારે. એમ જ થાય દીકરી એના કરતા કઈ કપડાની ખરીદી કરી લેવાય ખાવાની ચીજ લઈ લેવાય. હા હાસી વાત છે તારી. મારા હાહુ વિડિયો કોલ આવે મમ્મી ઉપાડ મારી દીકરી. જય શ્રી કૃષ્ણ મમ્મીજી. શું કરો તમે ને ગુડી બેન? બસ મજા હો. જય શ્રી કૃષ્ણ. શું કરે બધા હારું છે ને તબિયત પાણી? હા હો બધાની તબિયત પાણી હારા. આ માં દીકરીઓ અમે બેઠી છીએ હું કો બેહવા જાવ સાઈ બધા ભેગા થયા હોય ને કાકા બાપાના તે હું કો કુટુંબમાં બેહી આવીએ ને. હું કે મમ્મી રાંધવા માંડ્યા તમે? હાય તમનું હવેથી ચાલુ કરશું ગુડી છે ને? હા ઈ તો એમ જ હોય. શું કરે ગુડી બેન દેખાતા નથી તી? ઈ બેઠી બાજુમાં. હું કહું તાર ભાભી ગઈ પછી ફોન નથી કર્યો લાય મને કરવા દેજી બેવાણા વાત તો કરી લઉં. એવું નથી મમ્મીજી આમાં ક્યાં નવરા થાય છે ઘડીક વાં બેહવા જાય ને વાં બેહવા જવાનું થાય ને મંદિરે જવાનું થાય ને એવું હળબડાટી હાલે છે. હા હારું દે તાર મમ્મીને વાત કરી લઉં. એ જય શ્રી કૃષ્ણ વેવાણે હું હાલે? એ જય શ્રી કૃષ્ણ હું હાલે? કેમ છે તમને તબિયત પાણી હારા ને? હા હો હાઈલા રાખે. સોનલ બહુ વરખાણી હતી કે મારે આજ ખેરે જાવું છે કે 2 વર્ષથી જવાનું નથી. હા 2 વર્ષથી આવી નથી તે હરખ હતો. તમે તો હારા જાડા થઈ ગયા હો. હા હો ઈ વાત સાચી તમારી. સોનલ કેતી હોય તમને કે કબજિયાત જેવું બહુ રે કા? હા મને કઈ કબજિયાત જેવું થઈ જશે ને તે તમાર ભાઈ પપિયો લઈ આવે તે ખાઈ લો તે રેડી થઈ જાય. હારું હાલો રાખો માર સત્સંગમાં જાવું છે. જય શ્રી કૃષ્ણ. એ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ. કાઈ વાત ના જઈડી તેમ કબજિયાતની વાત ઉખેરી લે. અમાર ડોહીને આવું જ હોય. એમ ના કહેવાય ગાંડી. હાલો હવે બેહવા જાઈએ. આવીને હું બનાવશું મમ્મી? તાર પપ્પાને રીંગણાનો ઓરો ને બાજરાના રોટલા ખાવા છે. આથી મને બહુ ભાવ મમ્મી રીંગણાનો ઓરો ને બાજરાના રોટલા ઈ કરી નાખશું ને કાલ છે ને મમ્મી રવા ઢોસા કરી દઈશ હું તમને રવા ઢોસા ખવડાવીશ. હા તું સોતા લગી નવીન ખાઈ લઈએ પછી અમાર વહુ આવીને ખવડાવશે. હા ઈ હાસુ. એ મારી ફેશન વાળી કાકીને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ સોનલ. આય શું હાલે? તબિયત પાણી સારા? હા હો બહુ જ સારા તબિયત પાણી. કેમ છે કાકી તમને? બસ મજા હો. જીમમાં જાતી એટલે પાતળી થઈ ગઈ ને હું. ઠેક ડાયટિંગ કરીને પાતળા થઈ ગયા. ઓમે હારું માર કાકા પાતળા છે મેથીન પણી જેવા. તે જોડી હરખી થઈ ગઈ ને તમારી. શું હાલે? બસ શાંતિ જો હાઈટમ કરવા આવી ને તું કાલ કાકીન ઘર બેહી આવું જ ખરી. શું કરે માર જમાઈ? માર જમાઈ મજા કરે હો. બેસો હું હમણાં આવું. ના ના એવું કઈ પાવ બાવ નથી બેહો ને તમે. આવ બેસો ને. ઘરની દુકાન છે ઠંડા પીણાની પાય તો ખરી ના પાય તો ભૂંડી ની લાગે. ભૂંડી રે ને કાકી મસ્તી કરતી કરવી જ પડે ને. આલે સનલ પાણી. ના ના નથી પીવું કાકી. પાણી હું પીવું? આલે ભાણા દે. લઈ જરી ખાઈ લો બીજું હું કરે ઓલા ઢોલું બોલું બે. બસ બે મજા કરે રમે છે નીચે. હું તો કોકા સ્પ્રાઇટ બાઇટ લઈને આવી છે તા તો પાણી લઈને આવ્યા. સનલ ખબર આપણે એકવાર લગનમાં ભેગા હતા બધાય. હા યાદ છે ને મને. તમે હારી પેટનો બપોરે ફ્રૂટ સલાડ દાઈબો તો ઘરે ના પુગાણો આયા આવીને ઝાડાની હળે રાટી. હા સાચી વાત છે પણ મને ફ્રૂટ સલાડ બહુ ભાવે. તમે માર જેવા છો મને ફ્રૂટ સલાડ બહુ ભાવે. હમણાં તો મહેમાન વાળી છે ત્યાં દુકાન ધો મારતી છે ને કા નવીન ઠંડા પીણાના હાર હોય બધાય. હા હો તા કાકા નવરા જ ના હોય. બે સાવ હમણાં હવે સોડા લેવા ગઈ. આલ્યો આની હું જરૂર હતી કાકી? આલે ને. કેટલા વાગ્યા મમ્મી? હજી માવજી કાકાને ઘરે બેહવાનું. હા હમણાં જાય ઘડીક રહીને બેસ તો ખરી. તાર મમ્મીને કીધું તું મેં કે પાવડર પીવો હોય તો હું તો પીવું છું જો પાતળી થઈ ગઈ. ના મેં જ ના પાડી તી માર મમ્મીને. જો એમનામ પાતળું થવાતું હોય કે કાક વોકિંગ થી ને તો બરાબર સલાડ ખાઈને ખોટાઈ એવા પાવડરના ડબલા બબલા પીને પાતળું જ નથી થાવું. ગાયઠકનું નુકસાન થાય આપણા શરીરને. પાછું હું કાકી એનો અસર છે ને પાવડર પીએ ને તાલગી હોય વળી પછી કઈ ના હોય એટલે. હાલા રાખે શું કે બાકી પત્તા રમો છો કે નહીં? રમીએ ના રમીએ એવું છે મસાલા મિક્સ. કાલ ગઈ તી હું કોઈ દી જીતું જ નહીં. અમે 2-3 વખત થી રમું છું બાકી કોઈ દી રમવા નથી ગઈ. ફરવા ના લઈ જાય ને એટલે રમીએ બાકી તો ફરવાનો બહુ ઢોઢો મને. એ હારું કાકી હાલો આમ જાય હજી 2-3 ઘર જવાનું છે બેહવા મારે. એ હા કાઈ વાંધો પાછી આવજો. એ હા જય શ્રી કૃષ્ણ. એ હા જય શ્રી કૃષ્ણ. આય ભાવના. એ જય શ્રી કૃષ્ણ કાકી. લે સનલી છે? હા આવી છું ને
ખેરે હું હાયતમ કરવા. હું કે તબિયત પાણી હારું ને? હે કાકી આ હું કાબર ચિત્ર કર્યું નેણ ધોળા ને વાળ કારા ભમર જેવા હે? ઈ મે કાળી મહેંદી કરી ને એટલે એ હાયતમ આવે તી વાળ કારા કર્યા એમ. હા ક્યાં તમાર વોવરાણી સેનોરિટા ઉપર છે એ સેનોરિટા? હે કાકી સમજે જે સેનોરિટા બોલે ઈ તમને? થોડુંક સમજો ને થોડુંક ના સમજો હેલા રાખે. ઝાડુ ખેતી હેઠા ઉતરો સેનોરિટા રાણી. જય શ્રી કૃષ્ણ બધાને. જય શ્રી કૃષ્ણ. સેનોરિટા વેટતી કે નહીં? હા સોનલબેન. હા તો બરાબર તાર લગનમાં બહુ ગીત ગાયા મે હો. કેસેટમાં જોજે તાર લગનની. લીલી દ્રાક્ષને સાયે સેનોરિટા બેનનો માંડવો. જોજે મારું ગીત આઈસે. Excuse me guys. હે કાકી આવી તે દીને આવા જ લુગડા પહેરે બાંધકા ટુકા ટુકા ડૂટી દેખાય એવા હે? ના ના કઈ ડ્રેસ ને એવું પહેરે છે પણ આજ વરી આ ટૂંકું ફરાકડું પહેર્યું. હા વિદેશની છે ને એટલે તોય સારું કહેવાય આપણે માણા ભેગી ભળી જાય છે ઓમ. એવી ક્યાં જરૂર હતી સેનોરિટા? પ્લીઝ લે લો. તાર હાહુ ના દીધું? આને સુગર આવી છે. ઠેક સુગર આવી. હાઈ ક્લાસ છે સ્ટ્રોબેરી જ્યુસ તાર સેનોરિટા. થેન્ક યુ. હા સરસ છે. હેલી સેનોરિટા બેહીને અહીં આવતી રહે. હું કરે કાનો ક્યાં દેખાતો નથી? એ બહાર ગયા છે. ઠીક. એ સેનોરિટા બધી રસોઈ આવડી ગઈ? રોટલી ને થેપલા ને ગોળ ગોળ થાય કે નહીં? ક્યારેક ગોળ શેપ થાય ક્યારેક ચાલે. હા ઈ તો એમ જ હોય ને. ઓલું બધું મસાલા વાળું તને બહુ આવડતું હશે બનાવતા કા બર્ગર ને પીઝા ને એવું. યસ ઇટ્સ માય ફેવરિટ. તો મુઠિયા ઢોકળા ને ખાટિયા ઢોકળા ને એવું બનાવતા આવડે કે નહીં? વોટ મુઠું ઢોકા? એ મુઠું ઢોકા નહીં મુઠિયા ઢોકળા. અરે સોરી. કાઈ વાંધો નહીં. ના સનલ મુઠિયા ઢોકળા ને એવું તો હું મૂકું. ઓય ઠેક આવું ફેશન વાળું બનાવવાનું હોય સેનોરિટા નો વારો ને હાદો બનાવવાનું હોય તો કાકી નો વારો એમ ને હાહુ બેયનો. યસ. એટલે તને સસમાં લગન ટાણે જ નતા અટાણ આવી ગયા લાગે. યસ શાના દીદી મને ચશ્મા હમણાં જ આવ્યા છે. આવજે રોકાવા માર ઘરે હો. યસ જ્યારે ફ્રી હશે ને ત્યારે આવશું. ઘણી સારું આવડે છે એમ તો તને બોલતા હો. થેન્ક યુ સોનાલી. પેલી સેનોરિટા તારી બેનું કે બેનપણીયું કે હોય તો દેખાડ ને છોકરીઓ. મારા ગામમાં મલક વાંઢા છે મારા કુટુંબમાં મલક વાંઢા રખડે. શ્યોર. તમને કેમ છે? બસ જો મજા હો. હાયતમ કરવા આવી. તાર ન જાવ એલી વિદેશ હાયતમ કરવા? ના મને હવે ઇન્ડિયા બહુ ગમે છે. I love India and Indiana people are so cute. રાજી કેમ બાકી આપણું ઇન્ડિયા એટલે તો ઓલું શાહરુખ ખાન નું ગીત છે. इस देश में मेहमानों को भगवान कहा जाता है जो कहीं से भी आता है वो यही का हो जाता है ऐसा देश है मेरा ओ ऐसा देश है मेरा. બ્યુટીફુલ સોંગ. થેન્ક યુ સેનોરિટા. મને તાર નામ એલી બહુ ગમ્યું સેનોરિટા. ઓહ થેન્ક યુ. હાલો સનલ હવે જઈએ આપણે. હાલો હમણાં રસોઈ ટાણું થઈ જાહે. એલી સેનોરિટા આવજે અમાર ઘર બેહવા. કાકી આવજો લઈને બેહવા હો. યસ આવશું. મને એમ થાય સેનોરિટા પાસે બેઠી જ રહો ને અલગ મલક ની વાતો કર્યા રાખું કેવી અસલ મીઠડી છે સેનોરિટા. થેન્ક યુ. હાલો જય શ્રી કૃષ્ણ આવો બધાયને. એ હાજો બેહવા. હા હું સેનોરિટા બે આવશું. કાનાને ને બધાને લઈને આવજો મજા આવશે. એ હા જય શ્રી કૃષ્ણ. બાય. એ પપ્પા હાલો જમવા. હાલો કે મમ્મી? ઈ દોસ્તારો ભેગો ગયો છે પ્રોગ્રામમાં. શેનો પ્રોગ્રામ છે વરી? વણેલા ગાંઠિયાનું કહેતો તો. ખડડીના ને રીંગણાનો ઓરો ને રોટલો ના ભાવેથી હપકાવ્યો પ્રોગ્રામમાં. વાહ રીંગણાનો ઓરો ને રોટલો ને જામાવટ છે. તો પછી આજ દોંડી ખાઈએ પછીથી નવીન ખાવાનું છે. અમને તો આ દેહી જ મજા આવે દીકરી. હા ઈ તો બરાબર પણ કઈક નવીન ખાઈ લેવાય પપ્પા. માર મમ્મી જો ને કેવી ખાઈ લે બધુંય ખાઈ લે મારા હાર. તાર માને તો ગમે ઈ હાલે. જાવ ને હવે. તાર મમ્મીને તો ઓલા હરપલિયા ભાવે. ઓય મેગી. તેમાં હું સહંદાઈ ખાઈ લો. તને તો જો જાડી થાતી જાય છે માર જેમ. કોઈ તો કિન્નર પાતળી ના હોય મને કે લે. બસ જમવા માંડો નકર આ મહાભારતનું યુદ્ધ થઈ જાહે. તાર મમ્મીને આગળ ડિસ્કવરી ચેનલ ચાલુ કરી દી. ખાવું જ ના ભાવે ઊભી થઈ જાય પરબારી. પણ સોનલ કેવું કરે ધરાર હું જમવા બેહું એટલે ડિસ્કવરીમાં ચેનલ ચાલુ કરે ઓલી માયસલ્યુ ની ઈંડાન મને એવું જોવું તો ના ભાવે. પપ્પા એવું જ કરે સાય કરીને કા. હારું હાલો ખાવા માંડો. પપ્પા લીલી ચટણી ખાજો ધાણા ભાજી આદુ મસાલા લહણની સસલની. હા તાર મમ્મી કરે તો થાય ને કોક દીક. કોટી ના જે સોનલ હું કરું છું. અસલ છે લેજો પપ્પા ઓરો. તમને સાઈઝ નો ગ્લાસ ભર દઉં? ના સેલે. મસ્ત છે. હા અસલ ટનાટન થયો છે. મમ્મી સેનોરિટા ઘર કેવી મજા આવી બેહવા કા? સ્વભાવની હારી છે હું. હા ડાઈ છે હો. હે બેહવા ગયો ઈસો. હા બે કાકાને ઘેર જીત્યું. સેનોરિટા ઘરે બહુ મજા આવી હો. વાત તો એમ થાય કઈરા જ રાખી એના એરે. હા અસલ બોલે. હા કેવું અસલ છાબુ બોલે. હા હારો એનું હંજવારી પત્તા કર નાખું તો વાસણ વિસરી નાખ. એ હા